જય માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઇક ને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ વગાડી દેજો, જેથી દરરોજના આવા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો શરૂ કરીએ આજની આ સ્ટોરી। જી, અમારી દીકરી સુરભી એન્જિનિયર છે અને પગાર પણ તમારા દીકરા જેટલો જ છે। અમે આ સંબંધ નક્કી કરીએ એ પહેલાં તમારી સાથે ચોખવટ કરી લઈએ કે અમારી દીકરી સુરભી ઘરના કામ નહીં કરે, એના માટે તમે કામવાળી બાઈ રાખી શકશો। સુરભીની માંગે છોકરાવાળાને સાફ કહી દીધું। મિહિર અને એમના માતા પિતાને છોકરીની મમ્મીની આ વાત સાંભળીને બે ઘડી આશ્ચર્ય થયું, પરંતુ સારું પણ લાગ્યું કે તેઓએ સાફ કહી દીધું। મિહિરને સુરભી ખૂબ પસંદ આવી। મિહિરના મમ્મી પપ્પા સંબંધ માટે ના પાડી રહ્યા હતા, પરંતુ મિહિરે ઘરે આવીને પોતાના પક્ષમાં વકાલત ચાલુ કરી અને કહ્યું, મમ્મી, હવે જમાનો બદલાઈ રહ્યો છે। નોકરી કરતી છોકરી ઘરના કામ કેવી રીતે કરે? આપણે કામવાળી બાઈ રાખી લેશું ઘરના કામ માટે, પરંતુ મારે તો સુરભી જેવી જ લાઈફ પાર્ટનર જોઈએ છે। તમે લોકો એમને હા કહી દો। મમ્મી પપ્પાએ મિહિર સામે કોઈ દલીલ ના કરી, કારણ કે વાત તો એની પણ સાચી જ હતી। વર્ષોથી ઘરના કામો કરતી સ્ત્રીને કયું વિશેષ સન્માન મળી ગયું? એક પણ દિવસની રજા વગર બીમાર હોય તો પણ ક્યારેય ના ખૂટે એવા ઘરના કામ કરતી સ્ત્રીને છેલ્લે તો એવું જ સાંભળવા મળે છે કે આખો દિવસ તો આરામ જ કરવાનો હોય। કામ શું હોય તમારે વળી? ઘર ચલાવવું તો ખૂબ સહેલું છે, અઘરું તો પૈસા કમાવવું છે। હવે જો પૂરેપૂરી સમર્થ છે પૈસા કમાવા માંગ તો શું કામ કરે ઘરના કામ? અને એ જ કારણ છે છોકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે જોર દેવાઈ રહ્યું છે। મિહિરના લગ્ન સુરભી સાથે ધૂમધામથી થયા। વહુ બનીને સુરભી મિહિરના ઘરે આવી કેટલાક દિવસો દેશ વિદેશમાં ફરવા ગયા અને પછી અસલ લગ્નજીવનની શરૂઆત થઈ। સુરભીને ચા, મેગી અને સેન્ડવિચ બનાવતા આવડતું, એના સિવાય શીખવાની ના એની કોઈ ઈચ્છા હતી અને ના જરૂરત। સુરભીના સાસુ માં અત્યાર સુધી 3 લોકોનું જમવાનું બનાવતા અને હવે 4નું બનાવશે, અને ઘરના બાકીના કામો માટે કામવાળી બાઈ રાખી લીધી। રમેશભાઈના એક મિત્ર પત્ની સાથે નેપાળ ફરવા જવાના હતા, તો રમેશભાઈ પણ તૈયાર થયા અને મિહિરના કહેવા પર સુરભી અને મિહિર બંનેને ઘરના સામાન અને બાકીનો વહીવટ સમજાવી દીધો અને બંને જણા ફરવા નીકળી ગયા। એમના જતા જ નવદંપતીએ 2 દિવસ તો જમવાનું બહારથી મંગાવી લીધું, પરંતુ પછી તો એમાંથી કંટાળ્યા અને સાથે કામવાળી બાઈએ ભાઈને ફોન કર્યો કે એ પણ 3 દિવસ નહીં આવે। સુરભીનો ગુસ્સો તો 7મા આસમાને પહોંચી ગયો, પરંતુ કરે શું? પહેલીવાર સુરભીએ રસોડામાં પગલું માંડ્યું। બંનેને ઓફિસ માટે મોડું થઈ રહ્યું હતું, એટલે ચા બનાવી અને બ્રેડનો નાસ્તો કરી ઓફિસે રવાના થાય। બપોરે કેન્ટીનમાં ખાધું, પરંતુ સાંજે ઘરે આવ્યા એટલે ઘરનું ખાવાનું યાદ આવ્યું। મિહિરે પહેલ કરી અને રસોડામાં આવ્યો, શાકભાજી સુધારી। થોડી વાર પછી સુરભી પણ વાળ બાંધીને આવી। મિહિરે લોટનો ડબ્બો ઉતર્યો અને જેવો આવડે એવો લોટ બાંધ્યો। સુરભીએ પણ કુકરમાં શાક નાખ્યું અને પછી આવી રોટલી વણવાની વાત, જેમાં બંને ઝીરો હતા, પરંતુ આકારનું શું કામ છે? આપણે તો ખાવી જ છે ને, એમ કરીને જેવી બને એવી રોટલી બનાવી। ભૂખના કારણે ગુસ્સો પણ વધી રહ્યો હતો અને ઉપરથી રોટલી વગરની એટલે મજા ના આવી। બધું નાખ્યું એક તપેલામાં અને પછી કુકરમાં ભાત મૂક્યા।
સુરભીએ ચારે બાજુ નજર કરી તો રસોડું આખું ગંદુ ગંદુ થઈ ગયું. દૂધની પણ ખબર નહતી એટલે કંઈ ગરમય નહોતું કર્યું અને બહાર મૂકેલું એટલે એ પણ ફાટી ગયું. અને હવે તો ના તો દૂધ અને ના દહીં, ઉપરથી કોરોનાનો રાત્રિ કર્ફ્યુ. 3 સીટી વાગીને ભાગ તો પાક્યા. મિહિરે સુરભીને કહ્યું, અથાણું લઈ આવ. સુરભીએ મોઢું ફૂલાવીને કહ્યું, મને શું ખબર ક્યાં હોય. મિહિરે શોધ્યું. 2 પ્લેટ લગાવી અને ભાત ને અથાણું પરાણે પરાણે ખાધું અને પછી મિહિરે કહ્યું, યાર સુરભી બહેન, માં ગમે તેટલું બેલેન્સ હોય, પરંતુ 2 વાર ઘરનું ખાવાનું ના ખાઈએ ને તો સુકૂન ના મળે. સુરભીને પણ મિહિરની વાત યોગ્ય લાગી. ઘરના કામ જોવા માંગ જેટલા સહેલા લાગે, પણ જ્યારે ખૂબ કરવાના થાય ત્યારે નાની યાદ આવી જાય. નોકરી કરે છે અને પૈસા કમાય છે તો જરૂરી નથી કે એણે ઘરના કામ ના શીખવા જોઈએ, છોકરો હોય કે છોકરી. બંને પર આ વાત લાગુ પડે છે કે જેટલું બહારનું કામ આવડવું જરૂરી છે, એટલું જ ઘરનું કામ પણ જરૂરી છે. કારણ કે શીખેલું ગમે ત્યારે કામ આવે. બીજા દિવસે કામવાળી બાઈ આવી અને ફેલાયેલું રસોડું જોયું તો કહ્યું, ભાભી આ શું? મિહિરે કહ્યું, રસોઈના નામે ગંદકી ફેલાવી છે. માસી હવે આજે સાફ કરી દો, હવે લગભગ આવું ન થાય. આગલા દિવસે આશાબેન અને રમેશભાઈ પણ આવી ગયા અને પછી તો આશાબેને રસોડું સંભાળી લીધું. રવિવારનો દિવસ હતો. સુરભી નાહી ધોઈને તૈયાર થઈ અને સીધી રસોડામાં આવી ગઈ. સાસુમાને નવાઈ લાગી. સુરભીએ કહ્યું, મમ્મીજી, તમે મને રસોઈ બનાવતા શીખશો? આશાબેને આશ્ચર્ય સાથે કહ્યું, શું વાત કરે છે બેટા, તબિયત તો ઠીક છે ને તારી? આ તું જ બોલે છે ને? સુરભીએ કહ્યું, હા મમ્મીજી, તમે લોકો નહોતા ને ત્યારે મને અહેસાસ થયો કે ઘરના કામનું શું મહત્વ હોય છે. આશાબેનને આજે દીકરા મિહિરના લગ્નની સાસી ખુશી થઈ. આજે ઘણી જગ્યાએ સાંભળવા મળે છે કે છોકરી કમાય છે તો ઘરના કામ નહીં કરે, ઠીક છે, પરંતુ ઘરના કામ ના કરવા અને ના આવડવા વચ્ચે ઘણો ફેર છે. કરવા ન કરવા અલગ વાત છે, પરંતુ ઘરના દરેક કામો આવડવા ખૂબ જરૂરી છે. તમારા મતે આ વિડિયો વિશે શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, વિડિયો ગમ્યો હોય તો એક લાઈક અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને આવા જ બીજા વિડિયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને. જય માતાજી.